ઝૂમ પગલે કુમ કુમ પગલે આવે માયરા માવે કુમ કુમ પગલે આવે માયરા માવે ભગવાન શિવના કોઈ માત પિતા નહોતા, એટલે એમના ગણો બનવાનું છે. એટલે મુખ્ય યજમાનમાંથી એક, સહયજમાનમાંથી એક, ધજાના યજમાનમાંથી એક. મયુરભાઈ, 4 ગણોની અંદર મુખ્ય યજમાનમાંથી એક કપલ, સહયજમાનમાંથી એક કપલ, ધજાના યજમાનમાંથી એક કપલ અને કોઈ પણ ટ્રસ્ટ સમુદાયમાંથી તમારા જે ટ્રસ્ટીઓ છે એમાંથી એક કપલ ત્યાં પહોંચી જશે. કોઈ પણ નાસ્તાના છે. આ રામચંદ્રભાઈ કાળુભાઈ મિસ્ત્રી એ પ્રસાદીના દાતા નહીં, પેલો મંગળ ફેરો. આ ક્યાં ગયા વાયોલિન વાળા ભાઈ? આવી જાઓ.
પ્રમાણે ત્યાં 2 તિથિઓ છોકરાઓ નોંધાવે છે, જરા નોંધી લો. નરસિંહભાઈ 500 રૂપિયા, અંબાલાલભાઈ 500 રૂપિયા, શામજીભાઈ 500, મનોજભાઈ કણજરિયા 500, ઘનશ્યામભાઈ રંબાડિયા હે ને 500 રૂપિયા. પછી ભરતભાઈ નાસ્તાના દાતા હર્ષદભાઈ મનસુખભાઈ સ્વામિનારાયણ નગર એ 1 દિવસના નાસ્તામાં નામ નોંધાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફેરફાર કર્યો કે નાનો માણસ પણ એક તિથિ લખાવી શકે, એ પણ આ ધર્મ કાર્યની અંદર જોડાઈ શકે. શ્રાવણ મહિનો અને એ પવિત્ર શ્રાવણ માસ શિવ પાર્વતીના વિવાહમાં મેં પણ એક તિથિનું દાન કર્યું. એટલે આપણે વિવાહ સંપન્ન માટે, વિવાહ માટે એક તિથિનો શુલ્ક માત્ર પારુલબેન યોગેશભાઈ ડાભી 500 રૂપિયા લખજો. જે લખતા હોય પહેલાઓ, મારી પાસે આ બધા લિસ્ટ પડ્યા છે, લઈ જજો. આ બહેનોના લિસ્ટ હજી મારી પાસે નથી આયા. હા, એટલે ચોથું મંગળ વરતાય રે, હે ચોથે મંગળ કન્યાના દાન લેવાય રે, હે દાન દેશે અમદાવાદ જેવા રૂડા શહેર રે,